ઓડિયો 4 પુસ્તકનું નામ યજુર્વેદ સંહિતા. સંપાદક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય તથા માતા ભગવતી દેવી શર્મા. વિવાદિત પ્રસંગોમાંથી મુક્તિ. ઉક્ત સંદર્ભોથી સ્પષ્ટ થઈ જાય છે કે યજ્ઞમાં હિંસાપરક પ્રક્રિયાઓ ક્યારેક પ્રવેશી ગઈ હોય એ વાત જુદી છે. બાકી તો વેદ યજ્ઞમાં હિંસાના પક્ષધર નથી. આશ્વમેધિક યજ્ઞીય પ્રક્રિયાના અંતર્ગત કેટલાક મંત્રોના જે હિંસાપરક અથવા અશ્લીલ અર્થ કરવામાં આવેલા છે એ વેદની મૂળ ભાવનાની સાથે મેળ ખાતા નથી. એ તથ્ય આગળ કેટલાક ઉદાહરણોથી સ્પષ્ટ થઈ જશે. અધ્યયન અન્વેષણથી ખબર પડે છે કે અશ્વમેધ હકીકતમાં શુદ્ધ સાત્વિક આધ્યાત્મિક પ્રયોગ જ છે. શતપથ બ્રાહ્મણ 13.3.1.4 અનુસાર પહેલો અશ્વમેધ પ્રયોગ પ્રજાપતિએ કર્યો હતો. પોતાની કામના પૂર્તિ હેતુ તેઓ ઈચ્છુક બન્યા. એમણે અશ્વમેધ જોયો. એનું યજન કરવાથી એમની કામનાઓ પૂર્ણ થઈ. આગળના પાન ઉપર સ્પષ્ટ કરવામાં આવી ગયું છે કે અશ્વનો અર્થ છે સર્વત્ર સંચરિત થવામાં સક્ષમ તથા મેધનો મેધા સંગમ સંગતિકરણ છે. પ્રજાપતિએ સર્વત્ર સંચરિત દિવ્ય મેધાને જોઈ એને સૃષ્ટિમાં હોમી પ્રવેશ કરાવી તો સૃષ્ટિનો ક્રમ શરૂ થઈ ગયો. પ્રજાપતિની કામના પૂરી થઈ. વીર્યમ વા અશ્વઃ મુજબ મનુષ્યનો પુરુષાર્થ જ અશ્વ છે. એને દિવ્ય મેધા દ્વારા સંચાલિત કરવાથી અશ્વમેધ થાય છે. આ પ્રયોગ જ્યારે વિરાટ સ્તર પર રાષ્ટ્રીય સ્તર પર કરવામાં આવે છે ત્યારે આદર્શ રાષ્ટ્ર બને છે. એટલા માટે રાષ્ટ્રમ વા અશ્વમેધ અશ્વમેધ રાષ્ટ્ર છે. સૂર્યમ વા અશ્વમેધ અશ્વમેધ યચ્ચંદ્રમાહ મુજબ સૂર્ય અને ચંદ્ર પણ અશ્વમેધ છે. આજના ભૌતિક વિજ્ઞાને પણ એ સ્વીકારી લીધું છે કે સૂર્ય અને ચંદ્રમાની પરિસ્થિતિઓથી મનુષ્યની માનસિકતા તથા એમની ક્રિયાઓ ઉપર પ્રભાવ પડે છે. ઉક્ત આધારો પર અશ્વમેધ માનવી પુરુષાર્થને દિવ્ય ચેતનાથી સંચાલિત કરવાની એક સૂક્ષ્મ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એના અંતર્ગત વિવિધ યજ્ઞીય પ્રયોગ કરવામાં આવે છે. અશ્વમેધની પરંપરાગત પ્રક્રિયાઓમાં સૂચિવેધ પ્રક્રિયાને પણ વિવાદાસ્પદ માનવામાં આવે છે. એમાં સોનું, ચાંદી, તાંબુ વગેરેની સળીઓથી રાણીઓ દ્વારા અશ્વના શરીરને વિંધવાની ક્રિયા બતાવેલી છે. મહિધર ભાષ્યમાં 23મા અધ્યાયના 33મા મંત્ર અંતર્ગત આ વિવેચન આપવામાં આવેલું છે. પરંતુ યજુર્વેદના ઉક્ત મંત્રનો સીધો અર્થ માત્ર એટલો જ છે કે ગાયત્રી ત્રિસ્ટુપ આદિ છંદ તમને સૂચિકાઓ દ્વારા શાંતિ પહોંચાડે છે. આર્ય સમાજની પરંપરામાં આ મંત્રનો અર્થ કંઈક આ પ્રમાણે કરવામાં આવેલો છે. જે વિદ્વાન ગાયત્રી આદિ છંદોનો અર્થ સારી રીતે બતાવીને મનુષ્યોના અજ્ઞાન દ્વારા ઉદ્ભવિત ભેદોને દૂર કરે છે એ સોય વડે સાંધવાવાળાની જેમ સૌનું કલ્યાણ કરે છે. મહિધર ભાષ્યના આધાર પર મરેલા અશ્વના શરીરને સળિયાઓથી છેદ કરીને તેને શાંતિ પહોંચાડવાની વાત વિવેકયુક્ત લાગતી નથી. આર્ય સમાજ પદ્ધતિની ઉક્ત વ્યાખ્યા યજ્ઞીય કર્મકાંડથી અલગ જેવી તો છે જ. સૂચિ પ્રયોગને બળજબરીથી બીજી તરફ ખેંચવામાં આવી રહ્યો હોય એવું જણાય છે. આ ભાષાર્થમાં ઉક્ત મંત્રનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે આપવામાં આવેલ છે. મોટા યજ્ઞ મોટા કુંડોમાં થતા હતા. યજ્ઞનો નિયમ છે કે સમિધાઓ કિનારે કિનારે લગાવવામાં આવે છે તથા આહુતિઓ વચ્ચે સમર્પિત કરવામાં આવે છે. એ આહુતિઓનું એક પિંડ જેવું બની જાય છે. એને તોડી શકાતું તો નથી, પરંતુ તેણે અગ્નિમાં અવશ્ય પૂરેપૂરું પછી તો જવું જ જોઈએ. એને માટે એ પિંડને સળિયા દ્વારા છેદ કરવો ઉચિત છે. હવન કરવામાં આવેલી ઔષધિઓના ધુમાડાનો પૂરેપૂરો લાભ મેળવવા માટે રાણીઓ ઉક્ત પિંડને સળિયાઓથી છેદે તથા ગાયત્રી આદિ વેદોક્ત છંદોથી એ પિંડને શાંત કરે તો વાત યુક્તિસંગત લાગે છે. ઉક્ત મંત્રમાં તો અશ્વનું નામ પણ નથી. બ્રાહ્મણ ગ્રંથોએ એ યજ્ઞપિંડને અશ્વ કહ્યો તો યજ્ઞ યા અગ્નિને અશ્વની સંજ્ઞા આપવી શાસ્ત્ર સંમત છે. અગ્નિ રેશ યદશ્વ
શતપથ બ્રાહ્મણ 6.3.3.22 સોગની રશ્વો ભૂત્વા પ્રથમઃ પ્રજિગાય. ગોપથ બ્રાહ્મણ 2.4.11 અશ્વો હ વા એષ અગ્નિઃ ભૂત્વા દેવેભ્યો યજ્ઞમ વહતિ. શતપથ બ્રાહ્મણ 1.4.1.30. આ રીતે એક ઉદાહરણ અશ્લીલ પ્રકરણનું જુઓ. યજુર્વેદ શુક્લ 23.25 યજ્ઞના બ્રહ્મા પ્રત્યે કહેવામાં આવ્યું છે, માતા ચ તે પિતા ચ તે ગ્રે વૃક્ષસ્ય ક્રીડતઃ. એનો સીધો અર્થ થાય છે કે તમારા માતા અને પિતા વૃક્ષાગ્ર પર ચડીને ક્રીડા કરી રહ્યા છે. મહિધર ભાષ્યમાં વૃક્ષાગ્રનો અર્થ લાકડાના બનેલા પલંગના અગ્રભાગ પર કરીને માતા પિતાની કામ ક્રીડાનો સંકેત કરવામાં આવેલ છે. વૃક્ષાગ્રને પલંગ અને ક્રીડાને કામ ક્રીડા કહેવું એક રીતે બળજબરી જ છે. ઉક્ત મંત્રનો આધ્યાત્મિક અર્થ દયાનંદ ભાષ્ય યજ્ઞીય વ્યાખ્યાથી દૂર હટી જાય છે. આ ભાષાર્થમાં એનું સમાધાન આ પ્રકારે કરવામાં આવેલું છે. વૃક્ષાગ્રનો અર્થ સંસાર વૃક્ષનો ઉપરનો ભાગ કરવામાં આવે તો યજ્ઞ પિતા અને માતા વાણી મંત્ર શક્તિની ક્રીડા ચાલી રહી છે. વૃક્ષાગ્રથી લાકડું જ લેવું છે તો કાષ્ઠ સમિધાઓના અગ્રભાગ પર પિતા અગ્નિદેવ તથા માતા હવિની ક્રીડા ચાલી રહી છે. આ ભાવ વેદની ગરિમા તથા યજ્ઞીય પરિપાટી બંનેનું રક્ષણ કરે છે. આ રીતે બધા પ્રસંગોમાં વેદ મંત્રોના સ્વાભાવિક યજ્ઞીય અર્થ ઋષિઓના અનુગ્રહથી સંભવ થયેલ છે. વૈજ્ઞાનિક ટિપ્પણીઓ પણ સ્થળે સ્થળે પ્રસ્તુત કરેલી છે. ઋષિ દેવતા છંદાદિનું નિર્ધારણ. વેદના અધ્યયન ક્રમમાં ઋષિ દેવતા અને છંદાદિનું મહત્વ પહેલાં જ વર્ણન કરી દીધેલું છે. નિર્ધારણ પ્રક્રિયા પર અહીં પ્રકાશ નાખવામાં આવી રહ્યો છે. યજુર્વેદના સંદર્ભમાં આ કાર્ય કંઈક વધારે શ્રમ સાધ્ય છે. ઋષિનું તાત્પર્ય સ્પષ્ટ કરતા આચાર્ય સાયણે લખ્યું છે કે મંત્રના પ્રવક્તાને ઋષિ કહેવામાં આવે છે. યસ્ય વાક્યમ સ ઋષિઃ. ઋગ્વેદ 10.10 સાયણ ભાષ્ય. યજુર્વેદના સંદર્ભમાં જ્યારે ઋષિઓના સંબંધમાં વિચાર કરવામાં આવે છે તો અહીં ઋષિઓના 3 રૂપ પરિલક્ષિત થાય છે. 1. પ્રથમ તો આ વેદના આદિ દ્રષ્ટા પ્રત્નદ દ્રષ્ટા ઋષિ વિવસ્વાન છે. જેમ કે યજુર્વેદ શુક્લ સર્વાનુક્રમમાં જણાવેલું છે, ઈશિત્વાદિ ખમ બ્રહ્માંતમ વિવસ્વાન અપશ્યત. પૃષ્ઠ 1. આ વેદ જ્ઞાન સૂર્ય દ્વારા ક્રમશઃ યાજ્ઞવલ્ક્ય વગેરેના માધ્યમથી પૃથ્વી પર ફેલાયું. આ સર્વ વિદિત તથ્ય છે. 2. બીજા સ્તર પર આ વેદના એ ઋષિ છે જે દર્શ પૌર્ણમાસ વગેરે પ્રકરણ વિશેષના સામૂહિક ઋષિના રૂપમાં પ્રસિદ્ધ છે, જે ઘણું કરીને દેવ સ્તરના છે. એમનો ઉલ્લેખ સર્વાનુક્રમ સૂત્રમાં આ પ્રકારે છે, તતઃ પ્રતિકર્મ વિભાગેન બ્રાહ્મણાનુસારેણ ઋષયો વેદિત્વયાહ. સર્વાનુક્રમ સૂત્ર યજુર્વેદ પૃષ્ઠ 1. અહીં દેવસ્તરના ઋષિઓના 2 અપવાદ પણ છે. 1 યાજ્ઞવલ્ક્ય, 2 દધ્યંગ આથર્વણ, 3 ત્રીજા સ્તરમાં એ બધા જ ઋષિ આવે છે જેમણે વેદ મંત્રોનો દેવોની સ્તુતિ પ્રાર્થના વગેરેના રૂપોમાં પ્રયોગ કર્યો છે, સિદ્ધિ મેળવી છે. એમને વૈયક્તિક સ્તરની યથાવસર સંબદ્ધ ઋષિ રૂપમાં માન્યતા પ્રાપ્ત છે. પ્રસ્તુત યજુર્વેદ સંહિતામાં અંતિમ એક સ્તર અર્થાત વૈયક્તિક સ્તરના ઋષિઓનો ઉલ્લેખ પ્રત્યેક અધ્યાયના સમાપન પર કરી દેવામાં આવેલ છે. પ્રથમ અને દ્વિતીય સ્તરના ઋષિઓની યાદી આ પ્રમાણે છે. પ્રથમ સ્તર અધ્યાય 1 થી અધ્યાય 40 અર્થાત સંપૂર્ણ શુક્લ યજુર્વેદના ઋષિ વિવસ્વાન છે. દ્વિતીય સ્તર પ્રકરણ અધ્યાય કંડિકા ઋષિનું નામ દર્શ પૂર્ણમાસ 1.1-2.28 પરમેષ્ઠી પ્રજાપતિ યા દેવગણ પ્રજાપતિ. પિતૃયજ્ઞ
29-2.34 પ્રજાપતિ. અજ્ઞાધ્યેય 3.1-3.8 પ્રજાપતિ. દેવગણ અગ્નિ યા ગંધર્વા અગ્નિ હોય 3.9-3.10 પ્રજાપતિ. યજમાનાગ્નિ 3.11-3.36 દેવગણ. ઉપસ્થાન 3.11-3.36 દેવગણ. આગતોપસ્થાન 3.37-3.43 આદિત્ય. ચાતુર્માસ્ય 3.44-3.63 પ્રજાપતિ. અગ્નિષ્ટોમ 4.1-8.32 પ્રજાપતિ. સત્રોપસ્થાન 8.51-8.53 દેવગણ. નૈમિત્તિક 8.54-8.63 વસિષ્ઠ. વાજપેયી 9.1-9.34 બૃહસ્પતિ ઇન્દ્ર. રાજસૂય 9.35-10.30 વરુણ. ચરકસૌત્રામણી 10.31-10.34 અશ્વિની કુમાર. અગ્નિચયન 11 અષ્ટાધ્યાયી-18 અષ્ટાધ્યાયી પ્રજાપતિ યા સાધ્યગણ. સૌત્રામણી 19 અષ્ટાધ્યાયી-21 અષ્ટાધ્યાયી અને 28મો અષ્ટાધ્યાયી પ્રજાપતિ અશ્વિની કુમાર સરસ્વતી. અશ્વમેધ 22 અષ્ટાધ્યાયી-25 અષ્ટાધ્યાયી અને 29મો અષ્ટાધ્યાયી પ્રજાપતિ. આજ્ઞિકોડધ્યાય 27મો અષ્ટાધ્યાયી પ્રજાપતિ પુરુષમેધ. 30 અષ્ટાધ્યાયી-31 અષ્ટાધ્યાયી નારાયણ પુરુષ. સર્વમેધ 32મો અષ્ટાધ્યાયી બ્રહ્મ સ્વયંભૂ. અનારભ્યાધીત 33.55-34.58 આદિત્ય યાજ્ઞવલ્ક્ય. પિત્રોધ્યાય 35મો અષ્ટાધ્યાયી આદિત્ય અથવા દેવગણ. પ્રવર્ગ્યાગ્નિકાશ્ચ મેઘોપનિષદ 36મો અષ્ટાધ્યાયી દયંગ આથર્વણ. મહાવીર સંભરણ પ્રોક્ષણાદિ 37મો અષ્ટાધ્યાયી દયંગ આથર્વણ. મહાવીર નિરૂપણે ધર્મ દુગ્ધોહનમ 38મો અષ્ટાધ્યાયી દધ્યંગ આથર્વણ. પ્રવર્ગ્યે ધર્મ ભેદે પ્રાયશ્ચિત 29મો અષ્ટાધ્યાયી દધ્યંગ આથર્વણ. ઈશાવાસ્યોપનિષદ 40મો અષ્ટાધ્યાયી દધ્યંગ આથર્વણ. દેવતા મંત્રદ્રષ્ટા ઋષિઓએ પોતાના સાક્ષાત્કૃત મંત્રોમાં જેની સ્તુતિ કરી છે, જેનું વર્ણન કર્યું છે, એ મંત્રના તેઓ દેવતા કહેવાય છે. યા તૈનોચ્યતે ઋષિણોચ્યતે સા દેવતા. ઋગ્વેદ 10.10 સાયણ ભાષ્ય. આ પરિપ્રેક્ષ્યમાં જ્યારે યજુર્વેદના મંત્રોના દેવતા નિર્ધારણ ઉપર વિચાર કરવામાં આવે છે તો ઓછામાં ઓછી બે વિચારધારા સામે જ ઉપસ્થિત થઈ જાય છે. એક સનાતન ધારા છે, જેણે યજુર્વેદને અશ્વમેધાદિ યજ્ઞીય સંદર્ભમાં માની અને વ્યાખ્યાયિત કરી છે. બીજી ધારા અતિ વિચારશીલોની છે, જેણે યજુર્વેદને આદર્શ સમાજ વ્યવસ્થાના સૂત્રધાર માન્યો અને એ જ પરિપ્રેક્ષ્યમાં વ્યાખ્યાયિત કર્યો છે. આ કારણને લઈ બંને વિચારધારાઓને કારણે બે પ્રકારના દેવતાઓનું નિર્ધારણ ઉપલબ્ધ સંહિતાઓમાં જણાય છે. આ દિશામાં પર્યાપ્ત અધ્યયન શોધની આવશ્યકતા છે. અહીં ઔચિત્યની કસોટી પર અત્યારના સમયમાં સાબિત થનારા તથ્યોનો જ સ્વીકાર કરવામાં આવેલ છે અને એનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. યજુર્વેદના પ્રતિમંત્ર દેવતાઓની સૂચિ પ્રત્યેક અધ્યાયના સમાપન પર આપેલ ઋષિ દેવતા છંદ વિવરણમાં આપેલ છે અને એનો જ અકારાદિ ક્રમથી સંક્ષિપ્ત પરિચય પરિશિષ્ટ 2માં આપવામાં આવેલ છે. છંદ. છંદોના નિર્ધારણમાં પર્યાપ્ત મુશ્કેલીઓ સામે આવી છે. છંદોના નિર્ધારણની જે સૂચિઓ જ્યાં ત્યાં ઉપલબ્ધ છે એમાં મંત્રોના જે છંદ નિર્ધારિત છે એ છંદોના વ્યાકરણપરક નિર્ધારણો સાથે
અનેક જગ્યાએ મેળ ખાતો નથી. હોઈ શકે કે પહેલાંના આચાર્યોએ પહેલાં યજુષ મંત્રોના છંદોના કંઈક બીજા સૂત્ર નિર્ધારિત કર્યા હોય, પછીથી વૈયાકરણો દ્વારા નિર્ધારિત સૂત્રોથી એની સંગતિ ન બેસી શકી હોય. એ અંતરની દ્રષ્ટિએ આ પ્રકરણ પર્યાપ્ત શોધાત્મક અધ્યયન નિર્ધારણની અપેક્ષા રાખે છે. આ ભાષાર્થની સાથે પરંપરા અને વિવેકનો સંયોગ કરતાં છંદોની સૂચિઓને મહેનતપૂર્વક બનાવેલી છે, જેને અધ્યાયોના અંતમાં સ્થાન આપેલું છે. આ નિર્ધારણમાં ક કાત્યાયન, પ્રણીત, યજુઃ સર્વાનુક્રમ સૂત્ર, ખ વૈદિક યંત્રાલય, અજમેર, સંવત 2007ની યજુર્વેદ સંહિતા અને ગ નિર્ણય સાગર પ્રેસ, મુંબઈ, સન 1929ની શુક્લ યજુર્વેદ સંહિતાનો સહારો મુખ્ય રૂપે લેવામાં આવેલ છે. યજ્ઞ પ્રધાન હોવાથી આમાં એક પરિશિષ્ટ યજ્ઞીય પાત્રો, અદાભ્ય, અભ્રી, અંતર્ધાનકટ, ઉપવેશ વગેરે પદાર્થો, આજ્ય, ઇદમ, ઇષ્ટકા, આસંદી વગેરે તથા વ્યક્તિઓ, અર્ધવ્યુ, ઉદ્ગાતા, હોતા વગેરે ના પરિચયનું વધારાનું જોડવામાં આવેલ છે અને એનાથી સંબંધિત ચિત્ર પણ યથાસંભવ આપવામાં આવેલા છે. આશા છે કે બુદ્ધિમાન પાઠક આ યજુર્વેદનું અધ્યયન મનોયોગપૂર્વક કરશે અને એની ઊંડાઈ સુધી પહોંચશે. એ ધ્યાનમાં રાખીને જ આ પ્રયાસ કરવામાં આવેલ છે. તો નિઃસંદેહ એમને એક નવી દ્રષ્ટિની સાથે હર્ષ પણ પ્રાપ્ત થશે જ. ભગવતી દેવી શર્મા.